સાંસદ પરિમલ નથવાણીએ રાજકોટ હીરાસર એરપોર્ટનું નામ કેશુભાઈ પટેલના નામ ઉપર રાખવાનું સમર્થન કર્યું છે. વિસ્તારે વાત કરીએ કે શા માટે હીરાસર એરપોર્ટનું નામ કેશુ બાપાના નામ ઉપર રાખવાની મુહિમ ચલાવવામાં આવી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાના ભરત પટેલના પ્રસ્તાવને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ સમર્થન કર્યું છે. તમને થતું હશે કે ભરતભાઈ પટેલ કોણ છે, તો હું તમને જણાવી દઉં કે જનસંઘ, આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરનાર કેશુભાઈ પટેલના દીકરા છે ભરતભાઈ પટેલ. તેમણે માંગ કરી છે કે રાજકોટના હીરાસર એરપોર્ટનું નામ બદલી અને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નામે રાખવામાં આવે, જેનું જ સમર્થન કરતા સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક પોસ્ટ મૂકી હતી અને તેમણે લખ્યું હતું કે રાજકોટ હીરાસર એરપોર્ટનું નામ સ્વર્ગસ્થ શ્રી કેશુભાઈ પટેલના નામ ઉપર રાખવાના ભરત પટેલના પ્રસ્તાવને હું મારું સમર્થન આપું છું. કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત નેતા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ તેમણે સેવા આપી હતી. એમના વારસાને સન્માન આપવું એ આપણા માટે ગર્વની વાત હશે. રાજકોટ હીરાસર એરપોર્ટનું નામ બદલાવાની ભરત પટેલની હાકલને ઘણા બધા નેતા અને પક્ષોનું પણ સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને અખિલ ભારતીય કુર્મી મહાસભા છે, જેમણે પણ કેશુભાઈ પટેલના યોગદાનને માન આપવા માટે મેદાને ઉતરી છે. તેમણે પણ ભરત પટેલને સમર્થન આપ્યું હતું. કેશુભાઈ પટેલની વાત કરીએ તો એમનો જન્મ 24 જુલાઈ 1928ના વિસાવદરમાં થયો હતો, જે ગુજરાતમાં આવેલું છે. આ સ્વતંત્રતા પહેલાની વાત છે. તેમણે 1995થી 1996 અને ફરી 1998થી 2001 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. કેશુભાઈ પટેલ ગુજરાતના ઇતિહાસમાં નોંધપાત્ર રાજકીય વ્યક્તિ પણ છે. કેશુભાઈ પટેલની વાત કરીએ તો એમણે ગામડું અને ખેડૂત આ બંને લોકોને આગળ અને મજબૂત કરવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. તેઓ પાટીદાર સમુદાય પ્રત્યે પણ જાણીતા છે, કારણ કે એ પાટીદાર સમાજમાંથી આવતા હતા. એમની સામાજિક રાજકીય ઉન્નતિમાં નિર્ણાયક ભૂમિકા પણ કેશુભાઈ પટેલે ભજવી છે. કેશુભાઈ પટેલના કાર્યકાળમાં જ ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓનો સુધારો થયો હતો. અનેક પહેલ પણ કરવામાં આવી હતી. તેમને આજના સમયે પણ ગુજરાતના લોકો એ કોઈ પણ સમાજના હોય એક આદરણીય વ્યક્તિ તરીકે જ યાદ રાખે છે. આ સિવાય રાજકોટની વાત કરીએ તો હીરાસર એરપોર્ટનું નામ બદલવા અંગે ચર્ચાઓ છે એવા સમયે કરવામાં આવી રહી છે, જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીની તૈયારીઓ છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકારને સામાજિક અને આર્થિક રીતના જો કોઈ આગળ મદદ કરી શકે તો એ પાટીદાર સમાજ છે અને એની ખૂબ જરૂર છે ભારતીય જનતા પાર્ટીને. ખાલી પાટીદાર સમાજ નહીં, આમ તો બધા સમાજની જરૂર છે, પણ ખાસ પાટીદાર સમાજ એટલા માટે કારણ કે આર્થિક રીતના અને સામાજિક રીતના પાટીદાર સમાજ છે આગળ પડતો છે. હવે કેશુભાઈ પટેલનું નામ છે એ હીરાસર એરપોર્ટનું જે નામ છે એના નામ ઉપર બદલાવવામાં આવશે કે નહીં, એ તો જોવાનું રહેશે. તમે જોડાયેલા રહેજો તમામ અપડેટ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.